અમદાવાદ પ્લેન ક્રેશમાં આણંદના એક દંપતીનું મોત નીપજ્યું છે. ભરોડા ગામના દંપતીનું પ્લેન ક્રેશ થતાં મોત થયું. ભરોડાના શશિકાંતભાઈ રાવજીભાઈ પટેલ અને તેમના પત્ની કોકિલાબેન લંડન જઈ રહ્યા હતા. અવારનવાર લંડન પરિવારને તેઓ મળવા જતા હતા, પરંતુ આ વખતે શું ખબર કે આવું કંઈક થવાનું છે. અવારનવાર તેઓ પરિવારને મળવા જતા હતા, પરંતુ આ વખતે ખરાબ કદાચ દિવસ હશે અને મોતને ભેટ્યા છે. જે દુર્ઘટના થઈ છે, લંડન પરિવારને મળવા તેઓ જતા હતા. દુઃખની ઘડીમાં જે હાલ પરિવાર છે શોકની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં આ દંપતી કે જે મોતને ભેટ્યું છે. આણંદનું એક પરિવાર અને કચ્છનું એક પરિવાર, કચ્છના પરિવારના 3 સભ્યો પ્લેનમાં સવાર હતા અને આ પરિવાર પણ અત્યારે આક્રંદ કરી રહ્યો છે. દુઃખની લાગણી છે પરિવારમાં. બીજી તરફ આણંદનો આ પરિવાર, આ દંપતી કે જે અવારનવાર લંડન જતું હતું પરિવારને મળવા માટે, અને આ વખતે તેઓ સાથે ખરાબ અનુભવ થયો છે અને મોતને ભેટ્યા છે. અને કચ્છનો પરિવાર આપ જુઓ કે જ્યાં આક્રંદ કરી રહ્યું છે, જોધાર આંસુએ રડી રહ્યો છે, કારણ કે 3 જેટલા સભ્યો પરિવારના સવાર હતા અને પરિવારની વચ્ચે હવે 3 સભ્યો નથી રહ્યા. ત્યારે અનેક એવા પરિવાર છે કે જેને પોતાના સ્વજન, પોતાના વ્યક્તિને આજે ગુમાવ્યા છે. અમદાવાદમાં આજે ખૂબ દુઃખદ આજે ઘટના બની છે. આ દંપતીને આપ જુઓ, આ દંપતીએ જતા પહેલા એક ફોટો પણ પડાવ્યો હતો. એ તસવીરમાં તેમની જે સ્માઇલ છે, જે ખુશી છે જવા પરિવાર સાથે મળવાની, તે પણ જોવા મળી રહી છે અને તે ખુશી ગમમાં ફેરવાઈ ગઈ.